સામાન્ય માણસના ખિસ્સા પર ફરી પડ્યો માર. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં 60 રૂપિયાનો વધારો. હવે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત થશે 913 રૂપિયા આસપાસ. કમર્શિયલ એલપીજીના પણ વધ્યા ભાવ. કમર્શિયલ એલપીજી 115 રૂપિયા મોંઘો. હોટેલ રેસ્ટોરન્ટમાં ભોજન થઈ શકે છે મોંઘું. રાંધણ ગેસની ઇમરજન્સી લાગુ કરવામાં આવી ભારતમાં. સરકારે તમામ ઓઇલ કંપનીઓને ઉત્પાદન વધારવાના આપ્યા આદેશ. જો ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનું મહાયુદ્ધ લાંબુ ચાલશે તો સર્જાઈ શકે છે રસોઈ ગેસની અછત. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ચેઇનમાં અવરોધને કારણે પ્રભાવિત થઈ શકે છે ગેસનો પુરવઠો. મધ્ય પૂર્વના મહાયુદ્ધની પાકિસ્તાનમાં અસર. એક દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 55 રૂપિયાનો વધારો. પાકિસ્તાનના સિયાલકોટમાં પેટ્રોલના મુદ્દે ફાયરિંગના બનાવ. અનેક જગ્યાએ ઓઇલ સપ્લાયર ઠપ. પેટ્રોલ ડીઝલ પુરાવા પાકિસ્તાનના લોકોમાં દોડધામ. મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને કારણે સંયુક્ત રાષ્ટ્રની વધી ચિંતા. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુરેટસની અપીલ. યુદ્ધની સ્થિતિ વહેલી તકે ખતમ કરવા યુએનની તાકીદ. યુદ્ધગ્રસ્ત વિસ્તારના તમામ નાગરિકોએ ભોગવવા પડી રહ્યા છે પરિણામ. યુએનની શાંતિની અપીલ સામે ઈરાનનો જવાબ. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક્સ પર કરી પોસ્ટ. ઈરાન પર 2 પરમાણુ શક્તિઓએ ઠોકી બેસાડ્યું છે અઘોષિત યુદ્ધ. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સામે પણ કર્યા સવાલ. અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ કાર્યવાહીની અપીલ. યુએનમાં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઇરવાનીએ અમેરિકા અને ઇઝરાયલની કરી આકરી ટીકા. અમેરિકા અને ઇઝરાયલ ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર અને નાગરિકોને ઇરાદાપૂર્વક બનાવી રહ્યા છે નિશાન. અમેરિકા અને ઇઝરાયલના કૃત્યને ઈરાને ગણાવ્યું માનવતા વિરુદ્ધ ગંભીર અપરાધ. ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાની સ્થિતિ ખૂબ જ સારી હોવાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સેનાના કર્યા ભરપૂર વખાણ. ઈરાનની કમ્યુનિકેશન સિસ્ટમ સંપૂર્ણ નષ્ટ થઈ ચૂકી હોવાનો ટ્રમ્પનો દાવો. ઈરાનની નૌસેના અને વાયુસેના પણ ખતમ થવાની અણીએ. શ્રીલંકાની નૌસેનાએ બચાવ્યો ઈરાની નૌસૈનિકોનો જીવ. 4 માર્ચે ઈરાની યુદ્ધ જહાજ IRIS ડેના પર કરાયો હતો ટોર્પીડો હુમલો. આશરે 32 લોકોને કરાયા હતા રેસ્ક્યુ. ગુજરાતના ઉદ્યોગો આગામી 3 મહિના સુધી ગેસના બદલે પ્રવાહી બળતણનો ઉપયોગ કરી શકશે. પ્રવાહી બળતણ વાપરવા માટે નહીં લેવી પડે અલગથી મંજૂરી. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જાહેર કર્યો નિર્ણય. ખાડી દેશોમાં ફસાયા ભારતના ફળોના 1000 કન્ટેનર. યુદ્ધના કારણે હજારો ટન કેળા, દ્રાક્ષ, દાડમ, તરબૂચ સપ્તાહથી પડ્યા છે ખાડી દેશોના બંદરો પર. ખેડૂતોએ કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ. યુદ્ધના કારણે નિકાસ બંધ થતા મહેસાણાના મસાલા, રોલિંગ અને ફાર્મા ઉદ્યોગને મોટો ફટકો. જીરું, હળદર, ધાણા, વરિયાળી સહિત મસાલાની મધ્ય પૂર્વના દેશોમાં નિકાસ અટકી. જહાજોની અવરજવર બંધ હોવાથી કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ. ગુજરાતમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ શરૂ. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ માટે જાહેર કરાયું યલો એલર્ટ. કાંઠા વિસ્તારોમાં તીવ્ર ગરમી સાથે ભેજ વધતા અસહ્ય બફારાનો થશે અનુભવ. શુક્રવારે સૌથી વધુ ગરમી ભુજમાં નોંધાઈ 37.2 ડિગ્રી. ગરમી અને રમઝાનના તહેવારને લઈને લીંબુના ભાવમાં વધારો. 50 થી 60 રૂપિયા કિલો વેચાતા લીંબુના ભાવ 100 રૂપિયા પર પહોંચ્યા. 20 રૂપિયામાં મળતા લીંબુ પાણી અને શરબતના ભાવ પણ 25 થી 30 રૂપિયા થયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે શરૂ કરી તૈયારી. જિલ્લા, તાલુકા, નગર અને મહાનગરપાલિકાના ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ. 15મી માર્ચ સુધીમાં ઉમેદવારોની પેનલ થશે તૈયાર. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં આજે મળશે ચૂંટણી કમિટીની બેઠક. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે લીધી સેન્સ. ઈસ્ટ ઝોનમાં સૌથી વધુ દાવેદારોએ માગી ટિકિટ. કાર્યકરોએ પક્ષ પલટો કર્યો છે કે કેમ તે સહિતની વિગતો લેખિતમાં મગાવાઈ તો ડોક્ટર હેમાંગ વસાવડાને બનાવાય પ્રદેશની સ્ટ્રેટેજી કમિટીના કન્વીનર. રાજકોટના રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક થતા ગરમાયું રાજકારણ. પાટીદાર નેતા નિખિલ દોંગાએ સોશિયલ મીડિયામાં જયરાજસિંહ જાડેજા સામે નામ લીધા વગર મૂક્યો આરોપ. નિર્લિપ્ત રાયની બદલીને રોકવા પ્રયાસ કરાયો હોવાનો નિખિલ દોંગાનો દાવો. જયરાજસિંહ જાડેજાએ દાવાને નકાર્યા. સુરેન્દ્રનગરના ચકચારી અને કૌભાંડમાં ઈડીએ 2.5 મહિનામાં રજૂ કરી ચાર્જશીટ. 181 પાનાની ચાર્જશીટમાં સસ્પેન્ડેડ કલેક્ટર, અધિક કલેક્ટર, નાયબ મામલતદાર સહિતની ભૂમિકા કરાઈ સ્પષ્ટ. સસ્પેન્ડેડ કલેક્ટરે 10 માસમાં પગારના 15 લાખ સહિત 3.15 કરોડ પચાવી પાડ્યા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફળી લગ્ન સિઝન. પાર્ટી પ્લોટના બુકિંગથી એએમસીને થઈ 14 કરોડની કમાણી. 7 મહિનામાં કોર્પોરેશનને હોલ અને પાર્ટી પ્લોટના મળ્યા 7,458 બુકિંગ. અમદાવાદમાં ઓડાનું 3,119 કરોડનું બજેટ કરાયું મંજૂર. એસપી રિંગ રોડને બનાવાશે 6 લેન. કલોલ, સાણંદ, બારેજા, અમદાવાદમાં રસ્તો બનાવવા માટે ખર્ચાશે 600 કરોડ. ભાટ અને ચિલોડામાં બનશે અંડરપાસ. ખુલ્લા પ્લોટને વેચી પ્રશાસન કરશે 1300 કરોડની કમાણી. ચારધામ યાત્રા માટે પહેલા દિવસે રેકોર્ડ બ્રેક. 1.23 લાખ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન. 17 એપ્રિલથી ઓફલાઈન નોંધણીની શરૂ થશે પ્રક્રિયા. પહેલા દિવસે સૌથી વધુ કેદારનાથ માટે 42,000થી વધુ ભક્તોએ કરાવ્યું રજીસ્ટ્રેશન. કર્ણાટક, આંધ્રપ્રદેશમાં બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર મુકાયો પ્રતિબંધ. કર્ણાટકમાં 16 વર્ષથી નીચેના બાળકો, જ્યારે આંધ્રપ્રદેશમાં 13 વર્ષથી નીચેની વયના બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા. એઆઈ લર્નિંગ સિસ્ટમ હેઠળ કર્ણાટકમાં 8 થી 12 ધોરણના 12 લાખ વિદ્યાર્થીઓને મળશે ટેકનોલોજીની વિશેષ તાલીમ. આંધ્રપ્રદેશમાં બીજા અને ત્રીજા સંતાનના જન્મ પર 25,000 રૂપિયા આપવાની વિચારણા. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અનુસાર રાજ્યનો જન્મદર 1.5% છે, જ્યારે સંતુલન માટે 2.1% જન્મદર જરૂરી. આંધ્રપ્રદેશમાં 58% પરિવારોમાં એક જ સંતાન. બિહારના રાજકારણમાં હલચલ યથાવત. આવતીકાલે નીતિશકુમારના દીકરા નિશાંત કુમાર જેડીયુમાં થશે સામેલ. પટનામાં જેડીયુની મેરેથોન બેઠકમાં નિર્ણય. બીજી તરફ નીતિશકુમારના સમર્થકોએ નીતિશ બિહારમાં જ રહે તેવી વિનંતી કરતા લગાવ્યા પોસ્ટર. ટ્રમ્પની નીતિઓના કારણે અમેરિકામાં નોકરીઓમાં ઘટાડો. ગયા મહિને અમેરિકામાં 92,000 નોકરીઓનો ઘટાડો. બેરોજગારી દર 4.3%થી વધીને 4.4% થયો. નબળા રોજગાર ડેટાએ અમેરિકી અર્થતંત્રની ગતિ અંગે ચિંતાઓ ઊભી કરી. અમેરિકન મલ્ટીનેશનલ કંપની ઓરેકલ 30,000 કર્મચારીઓની કરશે છટણી. ઓરેકલને 1 વર્ષમાં એઆઈ ડેટા સેન્ટર માટે $50 અબજની જરૂરિયાત. કર્મચારીઓની છટણીથી બચાવશે $10 અબજ. દુનિયાભરમાં ઓફિસ ધરાવતી ઓરેકલ કંપનીમાં છે કુલ 1,62,000 કર્મચારીઓ. યુપીએસસીના પરિણામમાં ગુજરાતનો દબદબો. રેકોર્ડ બ્રેક. 34 ઉમેદવાર થયા પાસ. પાસ થનાર તમામ ઉમેદવાર સ્પીપાના વિદ્યાર્થી. દિશાંત નિસાર નામના યુવાને ઓલ ઇન્ડિયામાં પ્રાપ્ત કર્યો 19મો રેન્ક. દેશમાં 958 ઉમેદવાર થયા ક્વોલિફાય. સોમવારથી શરૂ થશે બજેટ સત્રનો બીજો તબક્કો. સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા સંભવ. ભાજપ અને કોંગ્રેસના સાંસદોને 9 થી 11 માર્ચ સુધી સંસદમાં અનિવાર્યપણે હાજર રહેવા જાહેર કરાયું વ્હીપ. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં અમદાવાદ શહેરમાં થયું અંદાજે 54% મતદાન. 99 ઉમેદવારના ભાવિ મતપેટીમાં સીલ. 9 માર્ચથી શરૂ થશે મતગણતરી. 14 માર્ચ સુધીમાં જાહેર થશે ચૂંટણીના પરિણામ. T20 ક્રિકેટ વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલાને લઈ અમદાવાદમાં ક્રિકેટ ફીવર. મુંબઈથી આવતી ટ્રેનમાં વેઇટિંગ 270 ને પાર. મુંબઈ, બાંદ્રા, પુણે અને છત્રપતિ શિવાજી ટર્મિનસથી દોડાવાશે વધારાની 6 ટ્રેન. અમદાવાદ મુંબઈની વંદે ભારતમાં 31 માર્ચ સુધી વધારાના 4 કોચ ઉમેરાશે. ફાઇનલની મેચને લઈ લક્ઝરી હોટલના 6,000 રૂમ બુક. આઈટીસી નર્મદા, તાજ સ્કાય, હયાત, ક્રાઉન પ્લાઝા સહિતની હોટલ હાઉસફુલ. અંબાણી, લક્ષ્મી મિત્તલ સહિતના સેલિબ્રિટીના 80 પ્રાઇવેટ જેટ આવશે અમદાવાદ. રિકી માર્ટિન, સુખબીર, ફાલ્ગુની સહિતના દિગ્ગજો કરશે પરફોર્મ. ફાઇનલ મેચને લઈને અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન તૈયાર. સ્ટેડિયમની અંદર અને બહાર જોવા મળશે લોખંડી બંદોબસ્ત. 2000 પોલીસ જવાનો રહેશે ખડેપગે. 4 બોમ્બ સ્ક્વોડ અને એનડીઆરએફની ટીમ પણ રહેશે તૈનાત. 8 ગાડી સાથે ફાયરના અધિકારીઓ રહેશે સ્ટેન્ડ બાય. આવતીકાલે મેચને જનપટ્ટી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સીથી મોટેરા ગામ સુધીનો રસ્તો વાહન ચાલકો માટે સવારે 10 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી રહેશે બંધ. મેચ પૂરી થયા પછી સ્ટેડિયમથી પરત ફરનારા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને મેટ્રો સેવા રાત્રે 12:30 વાગ્યા સુધી રહેશે કાર્યરત. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિના 4 કેસ. ધોરણ સાયન્સની પરીક્ષામાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો તો ગાંધીનગરમાં એક ડમી વિદ્યાર્થી મળી આવ્યો. જામનગર જિલ્લામાં એક વિદ્યાર્થી કોપી કરતો પકડાયો.
અમદાવાદ મુંબઈ વંદે ભારત ટ્રેન હવે 20 કોચ સાથે દોડશે. તાત્કાલિક અસરથી વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય. 4 નવા કોચ ઉમેરાતા ટ્રેનમાં 312 સીટનો થયો વધારો. પરિણામે વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતાઓ વધશે. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી લક્ઝરી બસના નવા માપદંડ. ખાનગી બસમાં ફાયર પ્રૂફ પડદા, 2 દરવાજા ફરજિયાત. ડ્રાઈવર અને પેસેન્જર્સ વચ્ચેની દિવાલ હટાવાશે. અમદાવાદના ખોખરામાં 70 સ્કૂલને લીઝ ડીડની શરત ભંગ કરવા બદલ ફટકારાઈ શોકોઝ નોટિસ. નેચરલ જસ્ટિસના સિદ્ધાંત મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન સુનાવણી માટે બોલાવશે સંચાલકોને. જરૂરી દસ્તાવેજો સાથે લેખિતમાં કરવાની રહેશે રજૂઆત. નવા પ્રવેશની મંજૂરી માટે ટેકનિકલ કોલેજમાં GTU કરશે ઇન્સ્પેક્શન. સ્ટાફ સુવિધાની ખામી મળશે તો કોલેજને આગામી શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે મુકાશે નો એડમિશન ઝોનમાં. શૈક્ષણિક વર્ષ 2026-27ના વર્ષ માટે નવી મંજૂરીઓ અને જોડાણ સહિતની પ્રક્રિયા કરાઈ જાહેર. અમદાવાદના 5 ધારાસભ્યોએ વિધાનસભા સત્રમાં નથી પૂછ્યો એક પણ પ્રશ્ન. ભાજપના 8 ધારાસભ્યોએ 13, કોંગ્રેસના 2 ધારાસભ્યોએ પૂછ્યા 41 પ્રશ્નો. શહેરીજનોના અવાજ વ્યક્ત કરવાના બદલે ચીલાચાલુ પ્રશ્નો પૂછીને જાગૃત હોવાનો કર્યો દેખાડો. 55 કરોડની બાકી વીજ વસૂલાત માટે આજે ભુજમાં PGVCL મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ. 8 સબ ડિવિઝનની 85 ટીમ પશ્ચિમ કચ્છમાં બોલાવશે સપાટો. કાર્યવાહી દરમિયાન સ્થળ પર નહીં સ્વીકારાય બિલ. સંબંધિત પેટા વિભાગીય કચેરીમાં જઈને ભરપાઈ કરવાની રહેશે રકમ. કચ્છ જિલ્લામાં સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડની કામગીરી બની વેગવંતી. 799 ગામ પૈકી 321 ગામનો સર્વે કરાયો પૂર્ણ. 31,906 લોકોને મળ્યા પ્રોપર્ટી કાર્ડ. હજુ 285 ગામોમાં સંપૂર્ણ કામગીરી બાકી. અન્ય ગામોમાં તબક્કાવાર યથાવત કામગીરી. અમદાવાદ એરપોર્ટ પરથી બેંકોક જતા એક મહિલા સહિત 2 મુસાફર 63.44 લાખના $US સાથે ઝડપાયા. ટ્રોલી બેગમાં વેક્યુમ પેકિંગ કરી છુપાવી હતી કરન્સી. 2 વર્ષમાં 7 થી 10 કરોડની ફોરેન કરન્સી સાથે ઝડપાઈ ચૂક્યા છે 15થી વધુ કેરિયર. કાર સળગાવવાના કેસમાં 3 આરોપીઓની ધરપકડ. સુરતના પલસાણાના વાંકાનેડા ગામે 19 ફેબ્રુઆરીએ અંગત અદાવતમાં કારમાં લગાવી હતી આગ. બુટલેગર ઈશ્વર વાંસફોડિયા સહિત 3 આરોપીઓને સાથે રાખી પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. નકલી ઘી બનાવવાના મસમોટા કૌભાંડનો થયો પર્દાફાશ. સુરતના માંડવીમાં પોલીસે અગ્રેશ્વર સિટી પોઈન્ટ સોસાયટીમાં પાડ્યા દરોડા. યદુગીરી બ્રાન્ડ નામે થતું હતું પેકિંગ. 810 લીટર શંકાસ્પદ ઘી કરાયું જપ્ત. સ્થળ પરથી પેકિંગ માટેના સ્ટીકરો, ઘરેલું ગેસ સિલિન્ડર અને અખાદ્ય પદાર્થોની સાથે તમાકુની કોથળીઓ પણ કરાઈ જપ્ત. અખિલ ભારતીય કોળી સમાજમાં નિમણૂકના વિવાદ વચ્ચે દિલ્હીમાં 8 માર્ચે કોળી સમાજની મળશે બેઠક. સમાજમાં ભાગલા ન પડે તે હેતુથી દિલ્હીમાં બેઠકનું આયોજન. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, કનુભાઈ પટેલનું જૂથ રહેશે હાજર. તાજેતરમાં થયેલી નિમણૂકને કુંવરજી બાવળિયા જૂથે ગણાવ્યું છે બંધારણથી વિપરીત. જાહેરમાં ખુરશી અને ટેબલ લગાવી ખાણીપીણીના એકમ ચલાવતા સંચાલકો સામે અમદાવાદમાં કરાઈ કાર્યવાહી. મહાનગરપાલિકાએ ઉત્તર પશ્ચિમ ઝોનના અલગ અલગ 4 એકમો કર્યા સીલ. ફૂટપાથ પર હંગામી દબાણ ઊભું કરતા કાર્યવાહી. વગર ચોમાસે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાસે અચાનક રસ્તા વચ્ચે પડ્યો ભૂવો. ફાયર ચીફ ઓફિસરની કચેરીના દરવાજા નજીક જ ભૂવો પડતા ફાયર વિભાગ દોડતું થયું. સુરક્ષા માટે ભૂવાની આજુબાજુ બેરિકેડ મૂકીને કોર્ડન કરવામાં આવ્યો. દારૂબંધીને લઈને ગ્રામજનોએ કડક નિર્ણય લીધો. દિયોદરના બોડા ગામમાં દારૂ પીનારને 5100 અને દારૂ વેચનારને 51,000 રૂપિયાનો દંડ ફટકારવાનો ઠરાવ. ગ્રામજનોએ બેઠક યોજી લીધો નિર્ણય. ગામમાં દારૂબંધીનું પાલન કરવાને લઈને પોલીસ સ્ટેશને કરાઈ રજૂઆત. કચ્છ પોલીસે કુખ્યાત બુટલેગર અશોકસિંહ ઉર્ફે મામા અને તેના ભત્રીજા સહિત 3 શખ્સ સામે દાખલ કર્યો ગુજસી ટોકનો ગુનો. તમામ શખ્સ સામે નોંધાયા છે પ્રોહિબિશનના અનેક ગુના. પૂર્વ કચ્છમાં અત્યાર સુધીમાં ગુજસી ટોક હેઠળ કુલ 7 ગુના નોંધાયા. દર્શન માટે અંબાજી જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત. દાંતા રસુલપુર પાટિયા નજીક ખાઈમાં ખાબકી કાર. અકસ્માતમાં 6 લોકોનો આબાદ બચાવ. રાજકોટ જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડિંગમાં 5મા માળે લાગી આગ. કોર્ટ રૂમમાં આગ લાગતા મચી અફરાતફરી. એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન. આગ લાગતા જ કોર્ટ રૂમ ખાલી કરાવાયો. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.
અમરેલીમાં 60 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અમરેલીના જાણીતા ટાવરનું કરાયું રિસ્ટોરેશન. કૃષિમંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે થયું ખાતમુહૂર્ત. અમરેલીને આગામી દિવસોમાં જીઆઈડીસી મળવાની પણ જાહેરાત. ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત વિષય પર ગાંધીનગરમાં રાષ્ટ્રીય સ્તરની યોજાઈ બેઠક. આપત્તિ વ્યવસ્થાપનમાં નિવારણ, જાગૃતિ અને સર્વગ્રાહી આયોજન પર મુકાયો ભાર. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની અધ્યક્ષતામાં કરાઈ ચર્ચા. 14 માર્ચે આ વર્ષની પહેલી રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. લોક અદાલત થકી ચેક રિટર્ન, દીવાની કેસો, કૌટુંબિક તકરાર, બેંક સહિત અન્ય લેણાના કેસો સહિતના કેસોનો થશે નિકાલ. અમદાવાદના ગવર્મેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ ઇનોવેશન ક્ષેત્રે મેળવી નોંધપાત્ર સફળતા. 22 લાખ રૂપિયાની મળેલી ગ્રાન્ટથી વિદ્યાર્થીઓએ સ્વદેશી ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ અને હાઇબ્રિડ VTOL ડ્રોન ટેકનોલોજી વિકસાવી. વિદ્યાર્થીઓએ મેક ઇન ઇન્ડિયા અભિગમને કર્યો સાકાર. નર્મદાના રાજપીપળામાં સ્વદેશી મેળાનો પ્રારંભ. સર વિનાયકરાવ ગાર્ડનમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે કરાવ્યો મેળાનો પ્રારંભ. સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા કરાઈ અપીલ. મેળામાં મહિલા સખી મંડળે બનાવેલ ચીજવસ્તુઓ અને હસ્તકલા મુખ્ય આકર્ષક બની. છોટાઉદેપુરના ક્વાંટ ગેરના મેળામાં જોવા મળી સામાજિક સમરસતા સાથે રાજકીય સમરસતા. રાજકીય મેદાનના કટ્ટર વિરોધી ભાજપના સાંસદ જશુ રાઠવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એકબીજાને પ્રેમથી ભેટ્યા, એકબીજાને કહ્યા રામ રામ. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજનો વિશ્વવિખ્યાત ક્વાંટ ગેરનો મેળો ધામધૂમથી યોજાયો. ઢોલ નગારાની સાથે પરંપરાગત વેશભૂષામાં યુવક યુવતીઓએ ગેર રમી સાંસ્કૃતિક રંગ ફેલાવ્યો. હજારો લોકો મેળાની મોજ માણવા માટે ઉમટ્યા. ગેરનો મેળો આદિવાસી સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતો છે એક અનોખો વારસો. સતત ત્રીજા દિવસે હાજર બજારમાં સોનું થયું સસ્તું. IBJ અનુસાર 1177 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,59,410ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,62,930ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,49,350ની આસપાસ. હાજર બજારમાં ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો. IBJ અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,63,210ની આસપાસ. છેલ્લા 3 દિવસમાં ચાંદીના ભાવમાં આશરે 26,000નો ઘટાડો. નિષ્ણાતોના મતે પ્રોફિટ બુકિંગના કારણે ઘટ્યા ચાંદીના ભાવ. અમદાવાદમાં ચાંદીનો ભાવ 2,63,610ની આસપાસ. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં કડાકો. ટ્રેડિંગ સેશનના અંતમાં 1,097 અંકના ઘટાડા સાથે 78,918.90ના સ્તરે બંધ થયું સેન્સેક્સ. ઇન્ટરનલ, ICICI બેંક, એક્સિસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર્સમાં સૌથી વધુ ઘટાડો. NSEનો નિફ્ટી પણ 315 અંકની નબળાઈ સાથે 24,450.45ના સ્તરે થયો બંધ. ભારત ઇલેક્ટ્રોનિક્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, NTPC, ONGC અને સન ફાર્મા નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં નબળાઈ. ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશનના અંતમાં 6 પૈસાના ઘટાડા સાથે પ્રતિ ડોલર 91.70ના સ્તરે બંધ થયો. રૂપિયો 91.64ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 91.54ના ઊંચા સ્તરે અને 91.78ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો.